આપણા બધાને એક એવી રેસિપી તો ભાવતી જ હોય કે જ્યારે પણ એને જો એટલે ખાવાનું મન થઈ જ જતું હોય છે. આજે એવી જ મારી ફેવરેટ રેસિપી હું લઈને આવી છું રગડા સમોસાની. આ રીતે જો તમે એક વખત રગડા સમોસા બનાવી લીધા ને તો તમે બહારના પણ ભૂલી જશો. એવા પરફેક્ટ રગડા સમોસા બનશે અને સમોસા તો એકદમ બહાર જેવા દુકાન જેવા જ બને છે. તો ચાલો જોઈ લઈએ પરફેક્ટ બહાર જેવા રગડા સમોસાની રેસિપી. તો તેના માટે મેં અહીંયા વટાણા લઈ લીધા છે, જે પીળા વટાણા આવે છે તે જ 1 કપ જેટલા વટાણા લઈ લીધા હતા અને એને 8થી 10 કલાક સુધી આરામથી એને પલાળવા દીધા હતા. જો તમે પલાળવાનું ભૂલી જાઓ તો તમારે એને કુકરમાં 1 સીટી આવે ત્યાં સુધી પલાળી દેવાના અને પછી 3થી 4 કલાક સુધી રાખી દેવાના. તો હવે પલાળેલું પાણી મેં કાઢી નાખ્યું છે અને એને કુકરમાં ઉમેરીને હળદર અને મીઠું ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેરી દેવાનું છે. તો 2 કપ જેટલું પાણી અત્યારે ઉમેરી દીધું છે અને વટાણા સરસ મજાના બફાઈ જાય અને આપણે સોડાની જરૂર ના પડે એના માટે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું અને એને 4થી 5 સીટી આવે ત્યાં સુધી પકાવી લેવાનું. હવે આપણે લોટ બાંધી લઈએ. તો 2 કપ જેટલો મેં મેંદો લીધો છે. આપણે બહાર જેવા જ બનાવવાના છીએ એટલે મેં મેંદો લીધો છે. તમે અડધો રોટલીનો લોટ અને અડધો મેંદો લઈ શકો છો. હવે એમાં ખાસ અજમો ઉમેરી દેવો મસળીને અને મીઠું ઉમેરી દેવાનું. હવે અહીંયા બહાર જેવા જ ખસ્તા તમારે સમોસા બનાવવાના હોય ને તો એમાં ખાસ આપણે અહીંયા ઘીનું મોણ ઉમેરવાનું છે, તેલનું મોણ નથી ઉમેરવાનું. તો 2 મોટી ચમચી જેટલું મેં મોણ ઉમેરી દીધું છે. આવું એકદમ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. જો આવો મુઠ્ઠી પડતું મોણ હશે તો જ આપણા સમોસા સરસ બને છે. હવે એને નોર્મલ પાણીથી લોટ બાંધી લેવાનો છે અને લોટ પણ ખાસ ધ્યાન રાખજો, બહુ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. મીડિયમ કઠણ લોટ હોવો જોઈએ. ઢીલો થઈ જશે તો મજા નહીં આવે. એટલે સમોસાનો લોટ થોડો કઠણ જ હોય છે. તો મીડિયમ કઠણ લોટ આપણે અહીંયા બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે એને ઢાંકીને 15થી 20 મિનિટ રાખી દેવાનો. જો સમય હોય તો અડધો કલાક રાખી દેજો, સરસ મજાનો રેસ્ટ થઈ જશે. હવે એક ખાંડણીમાં ધાણા લઈ લેવાના, વરિયાળી લઈ લેવાની અને જીરું લઈ લેવાનું અને એને આપણે અધકચરું પીસી લેવાનું છે. મેં અહીંયા શેકા નથી, બસ કાચા જ લઈ લીધા છે અને એને ખાંડી લીધા છે કે પછી મિક્સરમાં તમે પીસી શકો છો. હવે અહીંયા બાફેલા બટેકા લીધા છે. તો મેં આવડી સાઇઝના 5 બટેકા બાફી લીધા હતા અને થોડાક વહેલા જ બાફી લેવા. 1 કલાક વહેલા બાફી લેશો તો સમોસા સારા બને છે. તો એને હાથેથી મસળી લેવાના અને પછી 1 ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને તેમાં આપણે જે મસાલો ખાંડીને રાખ્યો એ ઉમેરી દેવાનો અને અડધી મિનિટ એને સાતળી લેવાનું છે. અડધી મિનિટ સતળાઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને ફ્રોઝન વટાણા અહીંયા ઉમેરી દેવાના. જો તમે તાજા વટાણા લેતા હોય ને તો પછી એને થોડાક બાફી લેજો અને પછી ઉમેરજો અને 1 મિનિટ સુધી સાતળી લેવાનું. પછી ગેસ બંધ કરીને એમાં ચાટ મસાલો, આમચૂર પાવડર અને લાલ મરચું ઉમેરીને દેવાનું અને મીઠું પણ ઉમેરી દેવાનું છે અને આ બધી વસ્તુને આપણે અડધી મિનિટ સુધી આવી રીતે સાતળતું રહેવાનું. ગેસ બંધ કરી દેશો તો પણ મસાલા સતળાઈ જશે. હવે આ બધી વસ્તુને આપણે બટેકા ઉપર ઉમેરી દેવાનું છે. આપણે અહીંયા મસાલામાં બટેકા નથી ઉમેરવાના, બટેકા ઉપર મસાલો ઉમેરવાનો છે અને સરસ મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો બહાર જેવો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે લોટ લઈ લેવાનો એને મસળીને આપણે એમાંથી 4થી 5 લુવા કરી લેવાના. તમારા જેવડા મોટા સમોસા કરવા હોય એવડા ઓછા લુવા કરજો. અહીંયા 12 ટોટલ આ રીતના સમોસા બનીને તૈયાર થઈ જાય છે. તો મેં આવી રીતે મસળી લીધું છે. લોટ સરસ લઈને એમાંથી લુવો સરસ મજાનો ગોળ કરી લેવાનો અને પછી એને વણી લેવાનો આવી રીતે લંબગોળ. તમે જોઈ શકો છો મેં અહીંયા મીડિયમ વણ્યું છે, જાડું રાખ્યું છે. પણ મેંદો હોય એટલે એને પકડો, ઉઠાવો એટલે એ પાછો જાડો થઈ જાય. તો એને પાછું આવી રીતે અડધું કરીને થોડુંક વણી લેવાનું જેથી પાતળું થઈ જાય. અહીંયા બહુ પાતળું પણ નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું. પછી પાણીથી આવી રીતે ઉપર લગાવી લેવાનું જેથી આપણે લોટ ચોંટાડી શકીએ. પછી એક સાઈડથી ઉપાડવાનો અને બીજી સાઈડથી આવી રીતે ઉપાડીને એની ઉપર મૂકી દેવાનો. આપણે સમોસાને વાળવાના છીએ, એકદમ દુકાન જેવા જ બનાવવાના છીએ. તો ખાસ ધ્યાન રાખજો અહીંયા પડ એકદમ દબાવીને સીલ કરજો જેથી એ તૂટી ન જાય અને એમાં તેલ ન ભરાય. તો તમને હજી બતાવી દઉં, આ રીતે હાથમાં તમારે રાખી દેવાનું અને ખાસ ધ્યાન રાખવાનું નીચે ખુલ્લું ન રહી જાય, નહીં તો નીચે ખુલ્લું હશે તો તેલ ભરાઈ જશે. તો આ રીતે પરફેક્ટ એને સીલ કરી દેવાનું અને પછી જ એમાં મસાલો ઉમેરવાનો. તો આ રીતે હાથમાં તમે રાખશો એટલે સમોસું સરસ આ રીતે રહી જશે. પછી નીચે એકાદ વટાણું ઉમેરી દેવાનું જેથી બટેકું મોટું હોય તો ફાટી ન જાય અને પછી જોઈએ એટલો મસાલો ઉમેરી દેવાનો અને ખાસ ધ્યાન રાખવાનું સાઈડમાં થોડીક જગ્યા રાખવાની અને મસાલાને દબાવી દેવાનો સેજ. બહુ વધારે પડતો ભરવો નહીં, નહીંતર પણ ફાટી જાય છે. હવે પાછળથી આવી રીતે ચપટી લઈને પછી એને
દબાવી દેવાનું. તો પાણી લગાવશો એટલે સરસ મજાનું એ સીલ થઈ જશે. અને આવી રીતે દબાવીને રાખી દેશો તો તમે જોઈ શકો છો દુકાન જેવું જ પરફેક્ટ બેસી જાય તેવું સમોસું બનીને તૈયાર થઈ ગયું છે. હજી એક વખત તમને બતાવી દઉં. આવી રીતે પાણી લગાવવાનું, પછી આ રીતે જે હોય જે વચ્ચે સીલ કરો એ થોડુંક ઉપર લોટની ઉપર રાખવાનું. એકદમ વચ્ચોવચ્ચ થોડુંક જ જગ્યા રાખીને નહીં સીલ કરવાનું. પછી એને સરસ મજાનું દબાવીને પછી અંદર મસાલો ભરવાનો. તો પહેલાં વટાણા ઉમેરવાના અને પછી જ બટેકું ઉમેરવાનું, કેમ કે વટાણો હોય તો એ નીચે વયો જાય અને બટેકા જો અધકચરા હશે તો એ નહીં જાય નીચે. એટલે પછી પાણી લગાવીને આવી રીતે પાછળથી ચપટી ભરીને આગળ સીલ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ આપણું દુકાન જેવું સમોસું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે સમોસા બનાવી લેવાના. પછી તેલ કેટલું ગરમ હોવું જોઈએ તે પણ જોઈ લો. જો તેલ વધારે પડતું ગરમ હશે તો બહાર જેવા સમોસા નહીં બને. તો અહીંયા તમે જોઈ શકો છો મેં થોડોક લૂવો નાખ્યો છે. આરામથી ધીમે ધીમે ઉપર આવે છે. આટલું તેલ ગરમ હોવું જોઈએ. એનાથી વધારે તેલ ગરમ હોય તો ગેસ બંધ કરી દેજો અને થોડુંક ઠંડુ થવા દેજો. પછી સમોસાને આ રીતે નીચેથી દબાવી દેવાનું અને ઉપરથી પણ દબાવવાનું. ઉપરથી એટલે દબાવવાનું કે સમોસું જ્યારે પણ તમે તળો તો એ થોડુંક ફૂલાય છે. હવે જો તમે એને દબાવશો નહીં ને તો એ ગોળ બની જશે, તો પછી સમોસાનો શેપ નહીં રહે. એટલે ખાસ એને નીચેથી પણ દબાવી દેવાનું અને ઉપરથી પણ દબાવી દેવાનું. અને પછી આવી રીતે ધીમા ગેસ ઉપર જ એને તળવાનું છે. તમે જોઈ શકો છો મેં સાવ ધીમો ગેસ રાખ્યો છે. અને જ્યાં સુધી સમોસું ઉપર ન આવે ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ ઉપર જ રાખવાનું છે. પછી સમોસું ઉપર આવે એટલે ગેસ મીડિયમ કરી દેવાનો છે અને પછી આપણે એને મીડિયમ ગેસ ઉપર જ તળવાનું છે. તો હવે ઉપર આવી ગયા પછી સમોસાને આપણે ફેરવી લેવાના છે અને એને પછી થોડી થોડી વારે ફેરવતા જવાનું અને તળતું જવાનું. સમોસા તળાતા વાર લાગે છે. એક બેચ થતાં 10થી 12 મિનિટ થાય છે. તો આરામથી ધીમે ધીમે એને તળતું રહેવાનું. તમે જોઈ શકો છો બહાર જેવા જ પરફેક્ટ જરાક પણ ફોડલા ના પડે એવા અને એકદમ લીસા આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે રગડો બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો વટાણા સરસ મજાના અહીંયા ચડી ગયા છે. આપણે આવા વટાણા જ જોઈએ છે, અડધા ચડેલા અને અડધા આખા હોય એવા. તો તમે જોઈ શકો છો સરસ મજાના ચડી ગયા છે. તો તેમાં આવી રીતે નાની સાઇઝનું કે મીડિયમ સાઇઝનું બટેકું લઈને એને ખમણી લેવાનું. ખાસ ગરમ ગરમ હોય ત્યારે જ ખમણીની અંદર ઉમેરી દેજો તો એકરસ થઈ જશે. પછી વઘાર કરવા 1 ચમચી તેલ લેવાનું અને તેમાં 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની. હું આજે લસણ ડુંગળી નથી વાપરવાની, તો મેં ત્યાં લસણ નથી ઉમેર્યું. તમે જો લસણ ડુંગળી ખાતા હોય તો લસણની પેસ્ટ ઉમેરી દેવાની અને પછી એ સતરાઈ જાય એટલે ડુંગળી ઉમેરી દેવાની અને ડુંગળીને પણ સાતળી લેવાની. હવે અહીંયા રગડો આપણે ઉમેરી દીધો છે અને એમાં પાણીની જરૂર છે. તો 2 કપ જેટલું પાણી મેં નોર્મલ પાણી લીધું છે. તમે ગરમ કે નોર્મલ પાણી લઈ શકો છો, પણ ઠંડુ પાણી ના લેતા. અને એને આમાં ઉમેરી દેવાનો છે. અને આપણે અત્યારે રગડો એકદમ પાતળો જ રાખવાનો છે, કેમ કે હજુ આ 10 મિનિટ ઉકળશે તો એ ઘાટો થઈ જશે. અને જો ઘાટો થઈ જાય તો ગરમ પાણી નાખીને આપણે પાતળું કરતું રહેવાનું. હવે અહીંયા મેં રેગ્યુલર મસાલા સાથે આમચૂર પાવડર ઉમેરી દીધો છે. અને એક વસ્તુ જે ઉમેરી છે તમે ના ખાસ ઉમેરતા, કે મેં ચાટ મસાલો ઘરમાં બહુ ઓછો ઉપયોગમાં લઉં છું, તો એ પડ્યો કાળો થઈ ગયો હતો. તો મેં એ ઉમેરીને મિક્સ કરીને મૂકી દીધો 10 મિનિટ ઉકળવા. તો તમે જોઈ શકો છો રગડાનો કલર કંઈક અલગ જાતનો જ આવ્યો છે. પીળો નથી આવ્યો, થોડો કાળો જેવો આવ્યો છે. તો ખાસ કાળો જો તમારો મારી જેમ ચાટ મસાલો થઈ ગયો હોય તો પ્લીઝ ના ઉમેરતા, નહીં તો બહાર જેવો કલર નહીં આવે. બાકી ટેસ્ટમાં તો વાંધો નહીં આવે. તો બસ આપણી રગડા સમોસાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. મને તો ભાઈ જોતાં જ પાણી આવી ગયું છે મોઢામાં. તો હું તો ચાલી મારી ફેવરિટ રેસિપી ખાવા. તમને કઈ રેસિપી સ્ટ્રીટની એટલે કે લારીની બહુ જ ગમે છે તે પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. તો નેક્સ્ટ વિડીયો હું એનો બનાવી આપીશ. તો તમે એન્જોય કરો આ મસ્ત મજાના દુકાન કરતાં પણ ટેસ્ટી, હેલ્ધી અને હાઇજેનિક બનેલા એકદમ સરસ મજાના રગડા સમોસા. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને કમેન્ટ પણ કરજો કે કઈ રેસિપી જોઈએ છે. આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.